શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસ્કૃત સપ્તાહ ઉત્સવ નિમિત્તે જૂનાગઢમાં યોજાઈ સંસ્કૃત ગૌરવ યાત્રા. શ્રાવણ માસના બીજા સોમવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ મહાઆરતી. કોંગ્રેસ દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ. અને વડાલના ઉપસરપંચ પર હુમલાના વિરોધમાં પાડવામાં આવ્યો બંધ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સંસ્કૃત સપ્તાહ ઉત્સવ નિમિત્તે જૂનાગઢમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે જૂનાગઢ ખાતે સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી પ્રસ્થાન થઈ મોતીબાગ સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા પ્રત્યે જનજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ઉત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સંસ્કૃત પ્રોત્સાહન યોજનાઓ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંશુ પાલીવાલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના હેઠળ સમગ્ર રાજ્યની શાળાઓ, મહાવિદ્યાલયો અને તાલુકા જિલ્લા કક્ષાએ સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના થઈ છે અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાતમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર પ્રસાર માટે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આમાં એક પ્રમુખ યોજના છે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના. આ યોજના આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહોદય શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય. એટલે પૂરે દેશમાં વિશ્વ સંસ્કૃત દિવસ એટલે શ્રાવણ પૂર્ણિમા દિવસ વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઘોષિત છે અને શ્રાવણ પૂર્ણિમાથી 3 દિવસ પહેલાં અને 3 દિવસ પછી એટલે એક અઠવાડિયું સંસ્કૃત અઠવાડિયું થાય છે. એટલે ગુજરાતમાં પણ વિશેષ પ્રકાર આપણી યોજના થઈ છે અને વ્યાપક પ્રકારથી એટલે રાજ્યવ્યાપી યોજના થઈ છે. એટલે ગુજરાતની દરેક શાળાઓમાં, મહાવિદ્યાલયોમાં, વિશ્વવિદ્યાલયોમાં દરેક જગ્યાએ સંસ્કૃત સપ્તાહની ઉજવણી થાય. એટલે સંસ્કૃત સપ્તાહની યોજનાની ભાગ સ્વરૂપે આજે સંસ્કૃત સપ્તાહનો પહેલો દિવસ છે. પહેલા દિવસ દરેક શાળાઓમાં અને આપણે દરેક તાલુકાઓમાં અને દરેક જિલ્લાઓમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનો આજે નક્કી કરવામાં આવ્યો છે. આજે પૂરા ગુજરાતમાં સંસ્કૃતમય વાતાવરણ બનશે અને સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન માટે લોકોનો પ્રત્યે એક જનજાગૃતિ થશે. એટલે ગુજરાત સરકારનો આ પ્રયત્ન છે કે ફરીથી સંસ્કૃત ભાષાનો પુનરુત્થાન થાય. એટલા માટે આપણા બધાના પ્રયત્નથી, બધા સામાજિક સંસ્થાઓના પ્રયત્નથી આ બધું કામ ચાલી રહ્યું છે. એટલે આજથી સંસ્કૃત સપ્તાહની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, અમને અભિનંદન. ધન્યવાદ. જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન કોલેજ ખાતે નેશનલ કેડેટ કોર્પ્સમાં જોડાવા સાયન્સ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઉદીન આર્ટ્સ કોલેજના હિન્દી વિષયના અધ્યાપક અને નાગપુર ખાતે 3 મહિનાની તાલીમ પૂર્ણ કરી લેફ્ટનન્ટ રેન્ક મેળવનાર પ્રોફેસર રાજીવ ડાંગરે જણાવ્યું હતું કે કોલેજમાં એનસીસીની કુલ 105ની ક્ષમતા છે. નિયમો મુજબ આ વર્ષથી 33% બેઠકો ગર્લ્સ કેડેટ્સ માટે અનામત રાખવામાં આવી છે. ચાલુ વર્ષે એફવાયના વિદ્યાર્થીઓ માટે કુલ 32 બેઠકો પર ભરતી કરવામાં આવી રહી છે, જેમાં 20 બોયઝ અને 12 ગર્લ્સ કેડેટ્સની પસંદગી કરવામાં આવશે.
એનસીસીમાં જોડાવાથી વિદ્યાર્થીઓને સેના, પોલીસ, ફોરેસ્ટ અને સૈન્યની વિવિધ શાખાઓની ભરતીમાં અનામત ગુણ અને પ્રાધાન્ય મળે છે. આ જ કારણસર જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા દૂરના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ખાસ બાઉદીન કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. શિસ્ત, સમયપાલન અને વ્યક્તિત્વ વિકાસની તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર સર્ટિફિકેટ જ નહીં પરંતુ જીવન જીવવાની એક નવી દિશા આપે છે. અમારા અહીંયા ટોટલ 105ની સ્ટ્રેન્થ છે. છોકરાઓ 105 એની અંદર સિલેક્ટ થાય છે. આ વર્ષથી અમે ગર્લ્સને પણ એમાં ચાન્સ આપી. 33% નિયમ મુજબ ગર્લ્સ પણ છે અને બોયઝ પણ છે. ટોટલ એફઆઈની અંદર અમારે 32 કેડેટનું સિલેક્શન કરવાનું છે. એમાંથી 12 કેડેટ ગર્લ્સ તરીકે આવશે ને 20 છે બોય કેડેટ આવશે. ટોટલ અમારી પાસે 105ની સ્ટ્રેન્થ છે. એનસીસી રાખવાનો મુખ્ય ફાયદો એ છે કે સેનાની અંદર ભરતી હોય, પોલીસની અંદર ભરતી હોય, ફોરેસ્ટની અંદર ભરતી હોય અથવા સૈન્યની બીજી કોઈ બ્રાન્ચ હોય એની અંદર ભરતી હોય ત્યારે આના અને રિઝર્વ તરીકે અમુક માર્ક્સ મળતા હોય છે ને આ માર્ક્સના આધારે એમનું સિલેક્શન થતું હોય છે. એટલે ઘણા બધા છોકરાઓ એનસીસી રાખવા માટે અમારે બહુ દૂરથી આવે છે. જામનગરથી, પોરબંદરથી, ભાવનગરથી, અમરેલીથી, સુરેન્દ્રનગર સાઈડથી ઘણા બધા કેડેટ સ્પેશિયલ એનસીસી રાખવા માટે બાઉદીનમાં એડમિશન લેતા હોય છે. ને આ ગામડાના વિદ્યાર્થીઓ છે, ખડતલ વિદ્યાર્થીઓ છે, એ એનસીસી રાખે એના માટે ઘણા બધા ફાયદાઓ હોય છે. મેં જેમ કરી કે ભાઈ ભરતીની અંદર તો એમને ફાયદો છે પણ પોતાના જીવનમાં પણ એને ટાઈમ મેનેજમેન્ટ એનામાં આવે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે અને બીજી બધી ઘણી બધી બાબતોમાં એને ફાયદો થતો હોય છે. એટલે હું આવનારા સમયમાં જે પણ કંઈ વિદ્યાર્થીઓ એડમિશન લેવાના હોય બાઉદીન કોલેજમાં એને પણ વિનંતી કરું છું કે તમે ભવિષ્યમાં જો એનસીસીમાં જોડાવા માંગો તો તમને પણ ખૂબ એની અંદર લાભ મળતા હોય છે. એટલે આપ સૌને મારી એક વિનંતી છે કે અમે એનસીસીની અંદર ફક્ત ખાલી એક ડિગ્રી નથી આપતા, છોકરાને એક પ્રમાણપત્ર નથી આપતા, સર્ટિફિકેટ નથી આપતા, પણ એક જીવન આપીએ છીએ ને એ જીવન છે એ અલગ પડે છે. બહારના દુનિયાના જે વિદ્યાર્થીઓ હોય છે એની સામે અમારા એનસીસીના વિદ્યાર્થીઓ જ્યારે જાય છે ત્યારે એમનું એક વ્યક્તિત્વ અલગ પડી આવે છે, અલગ એનું ઘડતર થાય છે. એટલે ખાલી એક કોઈ કારકિર્દી માટે ન એને વિશેષ મહત્વ આપતા, એને જીવન જીવવાની એક જડીબુટી તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. હું 3 યર્સથી એનસીસીમાં જોઈન થયેલી છું અને મેન તો એનસીસીનો મોટો એ છે કે ડિસિપ્લિન એટલે ગમે તે પણ સિચ્યુએશન હોય, ગમે તે બી ઓર્ડર આવે એને હેન્ડલ કરવો અને કઈ રીતના તેને હેન્ડલિંગ કરી અને તેમાંથી બહાર નીકળવું એ પરિસ્થિતિમાંથી. ઘણા બધા કેમ્પ આવ્યા છે અને તે કેમ્પ મેં કરેલા છે આઉટ ઓફ સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટના. તો એમાંથી મેન શીખવાનું તો એ છે કે નવું તમને જાણવા મળે, નવા ફ્રેન્ડ સર્કલ બને અને નવું તમને ડ્રીલ બધું કરવા મળે. એના લીધે ઘણો બધો બેનિફિટ મળ્યો છે અને આગળ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં અને ગમે ત્યાં બી એક્ઝામમાં રિઝલ્ટ આપે છે. અહીંયા બાઉદીન સાયન્સ કોલેજમાં જ અભ્યાસ કરી રહી છું અને મારો વિષય છે મેજર બોટની. આજે એનસીસીનો સિલેક્શન હતું એમાં સૌપ્રથમ અમારી ફિઝિકલ ટેસ્ટ થઈ, રનિંગ કરાયું, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લીધું, પછી લેખિત પરીક્ષા લીધી. આ બધા પૂરું કરીને હવે મને એવું લાગે છે કે મારું સિલેક્શન થઈ જશે અને હોપફુલી થઈ જાય. અને મારો એનસીસીનો મેઇન જોડાવાનો એમ એ છે કે જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારે જે લેડીઝે બધું હેન્ડલ કરવા વાળી હતી એને જોઈને મને ઇન્સ્પિરેશન મળી છે કે મારે આર્મીમાં જવું જોઈએ, મારે દેશની સેવા કરવી જોઈએ. એના માટે હું આજે એનસીસીમાં જોડાવા માટે અહીંયા પાર્ટિસિપેટ થઈ છું અને મારું સિલેક્શન થઈ જ જશે એવી મને આશા છે. ભૂતનાથ મહાદેવ મંદિરે સંગીત સંધ્યા અને દિવ્ય શણગાર દર્શનનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસના બીજા સોમવારના પાવન અવસરે જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા સોમવારના શુભ દિને ભૂતનાથ મહાદેવને અર્ધનારેશ્વરના ભવ્ય અને મનોહર શણગાર કરવામાં આવ્યા હતા. શિવ અને શક્તિના મિલન સમાન આ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર બન્યા હતા. મંદિર પરિસર શિવજીના જય ઘોષ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પાવન પ્રસંગે મંદિર પટાંગણમાં વિશેષ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો દ્વારા શિવ ભજનો, સ્તોત્ર અને શાસ્ત્રીય સંગીતની મનોરમ પ્રસ્તુતિ આપવામાં આવી હતી. સંગીત સંધ્યાના સુમધુર સુરથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.
રાત્રિના 12 વાગ્યે ભૂતનાથ મહાદેવની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ઝાલર, ઢોલ, નગારા અને શંખનાદ વચ્ચે યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે બાબા અમરનાથના દર્શનનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં પવિત્ર શ્રાવણ માસની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે GMERS મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલા શુભેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શુભેશ્વર મહાદેવની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસના બીજા સોમવારના પવિત્ર અવસરે મેડિકલ કોલેજના ઇન્ટર્નલ ડોક્ટરો અને વિદ્યાર્થીઓ દ્વારા 2000 કિલોથી વધુ બરફનો ઉપયોગ કરીને પવિત્ર બાબા અમરનાથના દર્શન અને બરફના શિવલિંગની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હનુમંત આમને
પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી મહાદેવની ભક્તિભાવપૂર્વક આરતી અને મહાઆરતી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો, ફેકલ્ટી મેમ્બર્સ, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. GMRS મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલ શુભેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણના બીજા સોમવારે આ પવિત્ર દિવસે મહાદેવની મહાઆરતી તથા એક પવિત્ર અને ભક્તિમય માહોલમાં આજે ઉજવણી કરવામાં આવી. આજનું જો ઇમ્પોર્ટન્ટ ઉજવણી હતી આ અંબરનાથનું બરફાણી મહાદેવ મંદિરનું મહાદેવનું પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને ભક્તિમય માહોલમાં બધા સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને ઇન્ટર્ન્સ બેચને આ બધું આયોજન કરેલું હતું અને ભક્તિમય વાતાવરણમાં બધાને એક સાથે શિવ ગર્જના સાથે એની ઉજવણી કરવામાં આવી. 2000 કિલો જેટલો બરફનો ઉપયોગ કરીને આ એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આના સિવાય આપણા દીપમાળા અને બાકી બધું જો પ્રસાદી હોય આ બધું આયોજન અમારા ફેકલ્ટીઝ અને પંડ્યાભાઈ કરીને છે અને દીપમાળા અને બધા ફેકલ્ટીઝને આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ડૉક્ટર યલવી પટેલ છે. હું ઇન્ટર્ન બેચમાં છું. આ શુભેશ્વર મહાદેવ મંદિર GMRS મેડિકલ કોલેજ જુનાગઢમાં આવેલું છે. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. એ નિમિત્તે અમે લોકોએ અમરનાથની થીમની આયોજન કરેલું છે. અમારી બેચ દર વર્ષે અમરનાથની થીમનું આયોજન કરે છે અને આ અમારી મેડિકલ લાઈફનું છેલ્લું યર છે MBBSનું. એટલે અમે લોકો કંઈક નવીન કર્યું છે જે માટે અમે લોકોએ ડ્રાય આઈસનો પણ યુઝ કર્યો છે. દર વર્ષે અમે ખાલી નોર્મલ બરફનો યુઝ કરીએ છીએ. આ વખતે અમે ડ્રાય આઈસનો યુઝ કરેલો છે. મહાદેવ, મારું નામ ડોક્ટર ઉમંગ ગોહેલ. આજરોજ GMRS મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોવાથી આજનો અમે ઇન્ટર્ન બેચ તરફથી અમારી આખી ટીમ છે અમારી તરફથી આજે વિશેષ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવેલું છે. આમ તો દર વર્ષે અમારી બેચ તરફથી અમરનાથ દર્શનનું આયોજન થાય છે, પણ આ વર્ષે અમારું અહીંયા GMRS મેડિકલ કોલેજમાં છેલ્લું વર્ષ છે તો અમે કોઈ વિશેષ દર્શનનું આયોજન કરેલ છે. આ માટે અમે 5000 કિલો જેટલો બરફ મંગાવેલો છે. આ 5000 કિલો બરફમાં અમે 2 અમરનાથની પ્રતિકૃતિ તૈયાર કરેલી છે. એમાં એક વિશેષ શિવલિંગ ઉપર જ અમે ડ્રાય આઈસની આખી અમરનાથની પ્રતિકૃતિ આખી તૈયારી કરેલ છે. સાથે સાથે પ્રસાદીનું આયોજન કરેલું છે અને દરેક વિદ્યાર્થીઓને હાથમાં દીવડા આપી અને વિશેષ આરતીનું પણ આયોજન કરેલું છે. આ માટે અમે લોકોને પ્રાર્થના કરીએ છીએ કે વધુને વધુ લોકો આવે, દર્શન કરે અને અમારા દર્શન માટે આવે. જય શુભેશ્વર મહાદેવ. શ્રાવણ માસના બીજા સોમવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે મધ્યરાત્રિએ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવાલયોમાં શિવ ભક્તિનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ગિરનારની તળેટીમાં આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં એકમાત્ર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 550 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ મધ્યરાત્રિના 12 કલાકે શિવજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. મોડી રાત્રે પણ મહાઆરતીના દર્શન અને પુણ્ય લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને ગિરનારી ગ્રુપના અધ્યક્ષ સમીર દત્તાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભાવિકો અને અગ્રણીઓ દ્વારા જુનાગઢ શહેર તથા સમગ્ર જિલ્લામાં સારો વરસાદ થાય, લોકોને પીવાના પાણીની તંગી ન સર્જાય અને ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી મળી રહે તે માટે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ, આજે બીજો સોમવાર એટલે દાદાની મહાપૂજા આજે અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવમાં રાખેલ છે અને એમ કહેવાય કે આથી 550 વર્ષ પહેલાંથી અહીં મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે અને આજે શ્રાવણ માસના બીજા સોમવારે અહીં મહાપૂજાનું આયોજન કરેલ છે. અત્યારે ભાવિક ભક્તો અહીંયા ફૂલ, બીલીપત્ર ભાવથી ચડાવી રહ્યા છે અને આખો શ્રાવણ માસ દરમિયાન અમારે 4 સોમવાર રાત્રે 12 વાગે મહાઆરતી થાય અને એમ કહેવાય કે આખું જૂનાગઢમાંથી અને ભારતભરમાંથી અહીં લોકો આવે છે અને મહાપૂજાના દર્શન કરે છે. અહીં એમ કહેવાય કે ભક્ત કવિ નરસિંહ મહેતા
અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન મળ્યા હતા અને 7 દિવસ સુધી નરસિંહ મહેતાએ આ લિંગને બધ ભરી અને ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો હતો. ત્યારે મહાદેવજીને દર્શન આપ્યા હતા અને એમ કહેવાય કે આ જ લિંગથી મહાદેવજીને બાવડું પકડી નરસિંહ મહેતા એને કૈલાસ લઈ ગયા હતા અને એમ કહેવાય કે 52 કામ ભગવાને જેમ કે કુંવરબાઈનું મામેરું આવા 52 કામ શિવ પરમાત્માએ નરસિંહ મહેતાને કર્યા હતા. એ જ આ ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે અતિ પ્રાચીન જગ્યા છે અને એમ કહેવાય કે ચોઘડિયા ડુંગરની અંદર આવેલ છે. અહીંયા 4 સોમવાર અલગ અલગ મહાપૂજા અલગ અલગ આયોજનો કરવામાં આવે છે, જ્યાં સંતોને ભોજન, બટુક ભોજન, રાત્રે મહાઆરતી દરેક આયોજન કરવામાં આવે છે. જુનાગઢમાં સૌપ્રથમ મંદિર છે કે રાત્રે 12 વાગે મહાપૂજા થઈ છે. ખરેખર એમ મારા ગુરુજી કહેતા કે 550 વર્ષ પહેલાં એટલે સૌ પ્રથમ એમ કહેવાય જુનાગઢમાં મહાઆરતી ઇન્દ્રેશ્વર મહાદેવથી ચાલુ થઈ અને આજે પણ એ સિલસિલો ચાલુ છે. અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર જંગલોની મધ્ય આવેલું અને જ્યાં કાયમી આડે દિવસોમાં પણ સિંહ હોય, દીપડા હોય તે દર્શન કરવા આવતા હોય ઇન્દ્રેશ્વર મહાદેવને, એવું આ પૌરાણિક મંદિર દોલતપારાની અંદર આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ. આ ઇન્દ્રેશ્વર મહાદેવમાં જુનાગઢનું આ એવું મંદિર છે કે જ્યાં રાત્રે 12 વાગે શ્રાવણ મહિનાના દર સોમવારે મહાપૂજાનું પણ મહાઆરતીનું પણ ભવ્ય આયોજન થતું હોય અને જાણે જુનાગઢ શિવમય થઈ ગયું હોય એમ શ્રાવણ મહિનાના દરેક સોમવારે આખા જુનાગઢમાં દરેક જગ્યાએ શિવ ભક્તોનું તો મેળામણો, શિવ ભક્તોના આશીર્વાદ લેવા માટે દરેક જણ આવે છે. ત્યારે આજ રોજ ઇન્દ્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં પણ ખૂબ જ શિવ ભક્તોનો મેળામણો જોવા મળ્યો છે. ત્યારે દરેકની ઉપર શિવજીની કૃપા રહી અને કહેવાય છે કે શિરે ગંગા અને ગળે નાગરાજ છે. શિવના શિરે ગંગા અને ગળે નાગરાજ છે. ભક્તોના હૃદયમાં મહાદેવનું રાજ છે અને શ્રાવણની ભક્તિથી આખું ગુંજે ગુજરાત છે. ત્યારે હર હર મહાદેવના નાદથી, પાવનથી આ બંને છે જુનાગઢની વાત છે. ત્યારે શિવજીની કૃપા કાયમી દરેક જુનાગઢના ભક્તો ઉપર તેવી શુભેચ્છા અસ્તુ. જય ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે આજે દર્શન કરવા આવેલા છીએ. અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રાત્રે 12 વાગે પણ આરતી કરવા માટે આવી રહ્યા છે અને જુનાગઢ શહેરનું આ પહેલું એવું મંદિર છે જ્યાં રાત્રે 12 વાગ્યાને મહાપૂજાની શરૂઆત થઈ છે. આપ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે અને શિવજીને યાદ કરી રહ્યા છે. પ્રાચીન શીતળાકુંડ નીલકંઠ મહાદેવ મંદિરે દીપમાળા યોજાઈ હતી. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરનારી નગરી જુનાગઢના તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. તમામ નાના મોટા શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જૂનાગઢના અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવા શીતળાકુંડ ખાતે આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે બીજા સોમવાર નિમિત્તે દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી સોમવાર પ્રસંગે નીલકંઠ મહાદેવને અતિ મનોહર અને અનેરા આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. શીતળાકુંડ યુવક મંડળ અને સ્થાનિકો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શ્રાવણ માસના દર સોમવારે ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવે છે. આ સોમવારે 2 ડબ્બાથી વધુ શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને હજારો દીવડા પ્રગટાવીને મહાદેવ સમક્ષ દીપમાળા અને મહાઆરતી યોજવામાં આવી હતી. સંધ્યા આરતીના સમયે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દીપમાળાના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ શીતળાકુંડ મંદિર લગભગ 1000થી 1200 વર્ષ પુરાતન છે, જેની અંદર એક દંતકથા છુપાયેલી છે કે રાજા રજવાડાની અંદર મુગલ શાહીની અંદર એક 9-11 વર્ષની બેબીને માતાજીને શીતલામાં શંકર દાદા સપને આવ્યા. ત્યારે અજતું કરતી એટલે ત્યારે રાજા વિચાર કરે છે મારી દીકરીને શું થયું છે. આજે શીતલાકુંડના મંદિરની અંદર આ જે શિવલિંગને શીતલામાં જે સ્વયંભૂ પ્રાગટ્ય છે એ રાજા રજવાડાએ આવીને જ્યારે દીકરીને પ્રશ્ન પૂછ્યો ત્યારે દીકરી 11,111 પગથિયાં ચાલીને એને ખોદવામાં આવ્યું ત્યારે એ શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય થયા છે. આજે અમે આ શીતલાકુંડની અંદર 1200 વર્ષ પુરાતન હોવા છતાં અમે આ 300થી 400 વર્ષથી અમારા મંડળના સ્થાનિક માણસોએ આ દીપમાળાને ભવ્ય યોજના કરી અને માણસો ઉપર દર્શનાર્થે અમે મહેનત કરીએ છીએ. આ શીતળાકુંડ માતાજી અને શંકર દાદાની કોઈ પણ વ્યક્તિ યથાશક્તિ પોતાની પૂજાપાઠ કરીને પોતાની માનતા અથવા તો આસ્થા જે કાંઈ રાખે છે એની પૂર્ણ થાય છે. દર સોમવારની અંદર લગભગ 2 થી 2.5 ડબ્બાઓનો દીવડાઓની પ્રાગટ્ય અમે સમૂહ કરીએ છીએ અને દરેક વખતે દરેક સોમવારે નવા
શંકર બાપાના આભૂષણોનો શણગાર કરીએ છીએ. એ સાથે અમે શંકર બાપાના મંદિરની અંદર સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. સત્સંગ મંડળે પણ ચાલુ હોય છે દર પૂનમને અમાસે. અને શીતલાકુંડની અંદર અમે અવનવા ચેવડાઓનો પ્રદર્શન કરીને દર્શનનો લાભ આપીએ છીએ. આજે અમારે શીતલાકુંડની અંદર સ્વયંભૂ જે શંકર બાપા છે એનો એક હાથ આશીર્વાદ રૂપે અને એક ગંગાજળની નીચે પ્રાગટ્ય અમે કરેલ છે. અને સાથે સાથે અમે ભક્તોને સેવ ચેવડો રસને પ્રસાદી અમે પીરસીએ છીએ. મેંદરડાના ગંગેડી આશ્રમ ખાતે 300 થી વધુ પ્રભુજીઓને ભોજન કરાવાયું હતું. સામાજિક અને માનવ સેવાની ઉત્તમ મિસાલ પેશ કરતા મેંદરડા તાલુકામાં આવેલ પ્રખ્યાત ગંગેડી આશ્રમ ખાતે પ્રેરણાદાયી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા સમાજ સેવક વિહાભાઈ અને તેમના સાથી ગ્રુપ દ્વારા આશ્રમમાં રહેતા તમામ નિરાધાર અને જરૂરિયાતમંદ પ્રભુજીઓને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. મેંદરડામાં સ્થિત ગંગેડી આશ્રમ એ માનવતાની સેવા માટે જાણીતું સ્થળ છે. આ આશ્રમમાં વર્તમાન સમયે આશરે 300 જેટલા દિવ્યાંગ, નિરાધાર અને જરૂરિયાતમંદ પ્રભુજીઓ વસવાટ કરે છે. આશ્રમ પરિવાર દ્વારા તેઓની દિનચર્યા, સાર સંભાળ અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ સેવામય વાતાવરણમાં ઉમેરો કરતા વિહાભાઈ અને તેમના સક્રિય ગ્રુપ દ્વારા વિશેષ ભોજન સેવાનું આયોજન કરી માનવતાનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો. વિહાભાઈએ જણાવ્યું હતું કે અશક્ત અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી એ જ સાચી પ્રભુ ભક્તિ છે. ગંગેડી આશ્રમમાં આવીને પ્રભુજીઓની સેવા કરવાનો મોકો મળ્યો તે અમારા ગ્રુપ માટે સૌભાગ્યની વાત છે. ભવિષ્યમાં પણ અમારું ગ્રુપ આવી જ રીતે સમાજ ઉપયોગી અને કલ્યાણકારી સેવા કાર્યોમાં સતત અગ્રેસર રહેશે. આ તકે વિહાભાઈ, વિજયભાઈ શેખવા, પિન્ટુભાઈ, દેવાભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, રણજીતભાઈ, રણમલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશ્રમના સંચાલકોએ વિહાભાઈ અને તેમના સમગ્ર ગ્રુપની કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. સ્લમ વિસ્તારમાં મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતા વિહાભાઈ અને તેમના સેવાભાવી ગ્રુપ દ્વારા વધુ એક પ્રશંસનીય સેવા કાર્ય કરાયું હતું. સમાજના જરૂરિયાતમંદ વર્ગના લોકો પણ તહેવારો કે ખુશીના પ્રસંગોને આનંદ માણી શકે તેવા ઉમદા આશયથી સમયાંતરે અનેકવિધ સેવા કાર્યો કરનાર આ ગ્રુપ દ્વારા આજે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. શહેરના સ્લમ વિસ્તારમાં વિહાભાઈ અને તેમના સાથીદારો દ્વારા અંદાજે 300 કિલોગ્રામ જેટલા શુદ્ધ અને સ્વાદિષ્ટ મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારો અને ગલીઓમાં રહેતા શ્રમિકો તેમજ બાળકો સુધી આ મીઠાઈ પહોંચાડવામાં આવી હતી. મોહનથાળ મેળવતાની સાથે જ નાના બાળકોથી લઈને વડીલોના ચહેરા પર એક અનોખી ખુશી અને ચમક જોવા મળી હતી. સામાન્ય રીતે મોંઘવારીના આ સમયમાં સ્લમ વિસ્તારના પરિવારો માટે આવી મીઠાઈઓ ખરીદવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે વિહાભાઈના આ પ્રયાસે તેમના દિવસને ખરા અર્થમાં મીઠો અને યાદગાર બનાવી દીધો હતો. આ તકે વિહાભાઈ, વિજયભાઈ શેખવા, પિન્ટુભાઈ, દેવાભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, રણજીતભાઈ, રણમલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ આ સેવા કાર્ય બદલ વિહાભાઈ અને તેમના સમગ્ર ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898030489955808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કોંગ્રેસ દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 1 થી 15 માં આવેલા આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાઓની ભૌતિક પરિસ્થિતિ અને ત્યાં ચાલતી કામગીરીની વાસ્તવિકતા જાણવા માટે નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્ય વિષયક તપાસ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને મળતા સરકારી લાભોનું યોગ્ય અમલીકરણ થાય છે કે નહીં તે સહિતની બાબત ચકાસવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસ દ્વારા વિવિધ વોર્ડમાં રૂબરૂ જઈને પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે આ મુલાકાતની શરૂઆત વોર્ડ નંબર 1 ના સાબલપુર આંગણવાડી કેન્દ્રથી કરવામાં આવી હતી. સાબલપુરનું આંગણવાડી કેન્દ્ર અત્યારે ભાડાના અત્યંત જર્જરિત અને સંકળાશવાળા મકાનમાં ચાલી રહ્યું છે. દસ્તાવેજો પર 45 બાળકોની સંખ્યા નોંધાયેલી છે, પરંતુ સ્થળ પરની જગ્યા એટલી નાની છે કે 20 બાળકો પણ સરખી રીતે બેસી શકતા નથી. આ તમામ ત્રુટિઓ અને ક્ષતિઓનો એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ સંબંધિત વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. અમારી જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા વોર્ડ નંબર 1 થી 15માં આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓ કેવી છે, બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે કે નહીં, આંગણવાડી કેન્દ્રમાં સમાવિષ્ટ વિસ્તારમાં જે કોઈ સગર્ભા મહિલાઓ હોય એને સરકાર તરફથી પોષણયુક્ત આહાર સુપ્રત કરવામાં આવે છે, તો આ આહાર આપવામાં આવે છે કે નહીં, રેગ્યુલર બાળકોનું સ્વાસ્થ્ય ચેકઅપ થાય છે કે નહીં, આ તમામ બાબતોની ચકાસણી માટે અમારી ટીમ નીકળી છે. આજે અમે વોર્ડ નંબર 1 સાબલપુર આંગણવાડી કેન્દ્રથી અમે શરૂઆત કરેલ છે. સાબલપુર આંગણવાડી કેન્દ્રમાં ભાડાના મકાનમાં કેન્દ્ર ચાલે છે. આ ભાડાનું મકાન પણ એટલી જર્જરિત હાલતમાં છે અને સકડાશવાળું છે. 45ની સંખ્યા ઓન પેપર નોંધાયેલી છે, છતાં ત્યાં 20 બાળકો બેસી શકે નહીં આવી હાલતમાં છે. એટલે આ તમામ ક્ષતિઓ જે દેખાય એનો એક અહેવાલ તૈયાર કરી અને આવેદન સ્વરૂપે જે તે લગત અધિકારીને આની રજૂઆત કરવામાં આવશે. આજે અમારા શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ જોશી અને અમારી આખી ટીમ છે તે 1 થી 15 વોર્ડની તમામ આંગણવાડીની મુલાકાત લેવાની હોવાથી આજે અમારો વોર્ડ નંબર 1ની સરગવાડા જે છે તેની આંગણવાડીઓની મુલાકાત લીધી. ત્યારે અમે આંગણવાડીમાં જોયું તો સંખ્યા છે તે પૂરતી આવે છે, પરંતુ ત્યાં જે વ્યવસ્થા છે તે રૂમ નાનો છે.
તો એ બેનને અમે પૂછ્યું તો કે બેન અમારે સંખ્યા પૂરતી આવે છે તો અમારે બાળકોને અમે રમાડવા ક્યાં, અને એનું જે મટીરિયલ્સ છે જે બાળકોને નાસ્તો આપે છે તે પણ અમે પોતે ચેક કર્યું. ચોખા છે, દાળ છે, તે બધું અમે ત્યાં એનું હતું તે ચેક કર્યું. અને ત્યાં સગર્ભા બહેનો છે તે પણ પૂરક પોષણ લેવા આવે છે. ધાત્રી માતા એટલે કે 0 થી 6 મહિનાનું બાળક જેને હોય એ માતા પણ ત્યાં પૂરક પોષણ લેવા આવે છે. અમે બધી જ તપાસ કરી ત્યાં અને બેન પાસેથી રજીસ્ટર બધા જોયા તો રેગ્યુલર છે તે 55ની સંખ્યા છે. સંખ્યા 55ની છે તે રજીસ્ટર ઉપર છે અને રેગ્યુલર છે તે 35 તો આવે જ છે. તો સાવ નાનો એવો રૂમ છે અને સરકારી મકાન, ટૂંકમાં સરકારી નથી, ભાડાના મકાનમાં આંગણવાડી છે. તો એની બેનની રજૂઆત એવી હતી કે થોડુંક મકાન છે તે મોટું તો બાળકોને રમવા માટે અને બધું સરળ પડે. તો એવી રીતના આજે અમારી સમગ્ર ટીમ છે એ મુલાકાતે આવ્યા છે આંગણવાડીની, અને હજી પણ અમે લોકો જે અમારો રેગ્યુલર કાર્યક્રમ છે આંગણવાડી ચેકિંગનો તે પણ ચાલુ જ રહેશે. નર્મદેશ્વર મહાદેવ મંદિરે બાબા મહાકાલના દિવ્ય શૃંગાર સાથે રંગોળીનું આયોજન કરાયું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની જલારામ સોસાયટી સ્થિત આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમ તેમજ દિવ્ય દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજના પવિત્ર દિવસે ભગવાન શિવજીનો ઉજ્જૈનના બાબા મહાકાલેશ્વર સ્વરૂપે મનોહર અને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસના દરેક સોમવારે શિવજીના અલગ અલગ દિવ્ય સ્વરૂપોના શૃંગાર કરવામાં આવે છે, જેમાં પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ અને દ્વિતીય સોમવારે મહાકાલેશ્વર રૂપે બાબાનો શૃંગાર કરી વિશેષ આરતી કરવામાં આવી હતી. આ આયોજનની મુખ્ય વિશેષતા એ રહી કે સ્થાનિક સોસાયટીની મહિલાઓ, મોટેરાઓ તેમજ દીકરીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. પ્રિયાંશી સુરૈયા, અંજનાબેન દવે તેમજ તેમના મિત્રો અને સોસાયટીની મહિલાઓ દ્વારા વિવિધ ચિરોડી રંગોનો ઉપયોગ કરીને મંદિર પરિસરમાં અત્યંત મનમોહક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. મહિલાઓએ ભગવાન શિવ, શંભુ, નંદીજી, મહાકાલનું દિવ્ય સ્વરૂપ, ઓમ તેમજ પવિત્ર સ્વસ્તિકના પ્રતીકો કંડાર્યા હતા. આ કલરફુલ અને આકર્ષક રંગોળીઓએ સમગ્ર મંદિર પરિસરની શોભામાં 4 ચાંદ લગાવી દીધા હતા. શ્રાવણના આ દ્વિતીય સોમવારે મહાકાલના દિવ્ય દર્શન અને આકર્ષક રંગોળીઓના દર્શન કરી સ્થાનિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાન પિનાકવાડીનો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આવા શ્રાવણ માસની અંદર અત્યારે ભગવાનનો દ્વિતીય સોમવાર આવ્યો. એમાં દ્વિતીય સોમવારમાં ભગવાનના અમારા 4 સોમવારમાં વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના શણગારમાં પ્રથમ સોમવારે સોમનાથનો શણગાર કર્યો હતો. આ દ્વિતીય સોમવારે જેમ કે મહાકાલેશ્વરમ અકાલ મૃત્યુ હો મરે જો કામ કરે ચંડાલ કા પણ જો ભક્ત હો મહાલ કા તો મૃત્યુ બી ક્યાં કરે. એટલે એવો જ ભગવાનનો મહાકાલેશ્વરનો આજનો શણગાર રાખેલો છે અને બધા જ ભાવિક ભક્તોથી જ આ શણગાર અને બધું પરિપૂર્ણ થાય છે. અને વિશેષતા એ છે કે આજના દિવ્ય શણગારમાં વિશેષ કરીને બધા જ બહેનો ભેરા મળી અને સુંદર મજાની રંગ, જેમ જીવનમાં રંગ પૂરાય, બધા જ બહેનોએ સુંદર મજાની રંગોળી પણ પૂરી છે અને રંગોળીમાં સુંદર મજાના કલરોથી રંગોળી પૂરી છે. એમાં ઓમ દોર્યો છે, ભગવાન કૃષ્ણની પ્રતિમા દોરી છે, ભગવાન શિવની પ્રતિમા દોરી છે. જીવનમાં જેમ રંગોની જરૂર છે એમ ભગવાન આજે બધા જ ભક્તોના જીવનમાં પણ શિવજીનો રંગ પૂરાય અને જીવનની અંદર ખુશખુશાલ થાય, બધા આનંદમય રહે, જીવન બધાનું સુખમય રહે એવી ભગવાન શિવજીના ચરણોમાં પ્રાર્થના અને બધાનું કાયમ માટે બધા સુખી રહે એવા ભગવાન પાસે પ્રાર્થના. મારું નામ સુરૈયા પ્રિયાંશી નિલેશભાઈ છે. જલારામ સોસાયટીમાં શ્રી નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવે છે. આજરોજ બીજા સોમવારના દિવસે શ્રી મહાકાલનું દર્શનનું આયોજન હતું. તેમાં અમે વિવિધ રંગોળીઓ જેમ કે મહાદેવની નંદી સાથે, પછી શિવલિંગ, એવી રીતે દરેક વિવિધ રંગોળીઓ બનાવેલી છે. ચિરોડીના કલરથી અમે રંગોળી બનાવી છે. એમાં 5 થી 6 કલાક અમને લાગી બનતા. જેમ કે ઘણા બધા કલર, 10 થી 12 કલરનો ઉપયોગ કર્યો છે. શ્રી નર્મદેશ્વર મંદિર જલારામ સોસાયટીમાં અમે બધાએ આયોજન કરેલ છે. મંદિરમાં રંગોળી સ્વરૂપે આપણે શિવ શંભુ અને નંદી એનું આખી રંગોળી કરી છે, સ્વસ્તિક કરેલું છે અને મહાકાલનું સ્વરૂપ આપ્યું છે અને બધા સાથે મળી અને અમારા
વડીલો બધા બહેનો સાથે મળીને અમે બધા આયોજન કરેલ છે અને બધા સાથે મળીને અમે બધું રંગો પૂર્યા છે અને બધા અમારા જે ગ્રુપના છે એ પણ સાથે મળી અને અમે ખૂબ જ સરસ આયોજન કરેલ છે, તો દર્શન કરવા ચોક્કસ પધારશો. પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિરે ભાવિકો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મંદિરમાં ભગવાન શિવનો જંગલેશ્વર મહાદેવ સ્વરૂપે અદ્ભુત અને મનોહર શણગાર કરવામાં આવ્યો હતો. લીલોતરી અને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરીને શિવલિંગને જંગલના દ્રશ્ય સમાન સજાવવામાં આવ્યું હતું, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભગવાન શિવને અલગ અલગ થીમ પર શણગારવામાં આવે છે. બીજા સોમવારે જંગલેશ્વર મહાદેવનો શણગાર કરાયો છે. આગામી સોમવારે હિમાલય સ્વરૂપનો શણગાર કરવામાં આવશે. ત્યારબાદ ફૂલોનો વિશેષ શણગાર યોજાશે. દર સોમવારે સાંજે પોલીસ બેન્ડના સુરોના તાલ સાથે મહાદેવની ભવ્ય આરતી કરવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મારું નામ છે વિશાલગીરી ગૌસ્વામી. પોલીસ હેડક્વાર્ટર કોટેશ્વર મહાદેવ મંદિરનો પૂજારી છું ને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે 4 સોમવાર ભવ્યથી ભવ્ય ઉજવીએ છીએ. 4 સોમવાર અલગ અલગ શણગાર કરીએ છીએ. પોલીસ પરિવારનો ખૂબ ખૂબ સહકાર છે ને આજે છે જંગલના દર્શન, જંગલેશ્વર મહાદેવ બનાવ્યા છે. પછી આવતા સોમવારે આપણે બનાવશું હિમાલય. પછી એમના પછીના શણગારે આપણે બનાવશું ફૂલનો શણગાર. એમાં આપણે હરેક તહેવાર ઉજવીએ છીએ. નવરાત્રિ પણ ઉજવીએ છીએ, જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ. દીકરીઓના હરેક તહેવાર આપણે ઉજવીએ, જેમ કે જયા પાર્વતી માંડી ને છેઠ ને કેવડાત્રી લગીના તમામ તહેવાર આપણે ઉજવીએ છીએ. સારા વરસાદનું આગમન થાય તેને લઈ ભગવાન અમરનાથને જળમગ્ન કરવામાં આવ્યા હતા. જૂનાગઢના વાણંદ સોસાયટી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અમરનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. અમરનાથ યુવક મંડળ અને સોસાયટીના રહીશો દ્વારા ભગવાન મહાદેવને વિશેષ અને અદ્ભુત શણગાર સજાવવામાં આવ્યો હતો. સમગ્ર પંથકમાં સારા અને પર્યાપ્ત વરસાદનું આગમન થાય તેમજ લોકોના દુઃખ દર્દ દૂર થાય તેવા શુભ હેતુથી ભગવાન અમરનાથને જળમગ્ન કરીને વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે અમરનાથ યુવક મંડળના સભ્યો દ્વારા વિવિધ થીમ આધારિત અલગ અલગ મનોહર શણગાર કરીને દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે વાણંદ સોસાયટીના રહીશ ઠાકોરભાઈ ખટાણાએ જણાવ્યું હતું કે અહીં આવેલું અમરનાથ મહાદેવનું મંદિર 50 વર્ષ જૂનું છે. અત્યારે વરસાદની ભારે ખેંચ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, તેથી મહાદેવજી પ્રસન્ન થાય અને ઉત્તમ વરસાદ પડે તે માટે અમરનાથ યુવક મંડળ અને સોસાયટીના રહીશોના સાથ સહકારથી ભગવાનને જળમગ્ન કરી પ્રાર્થના કરવામાં આવી છે. હું આવડભાઈ ખટાણા, વાણંદ સોસાયટીના રહેવાસી. અહીંયા વાણંદ સોસાયટીમાં અમરનાથ મહાદેવ મંદિર 50 વર્ષ જૂનું મંદિર આવેલું છે. અહીંયા આજે અમારા અમરનાથ યુવક મંડળ તેમજ સોસાયટીના રહેવાસીઓના સાથ સહકારથી આજે અમે અમરનાથ મહાદેવને રીઝવવા માટે કે જે અત્યારે વરસાદ નથી, ખેડૂતોને બહુ તકલીફ છે, વરસાદની જરૂર છે, એટલે અમરનાથ મહાદેવને રીઝવવા માટે આખા જળમગ્ન કરેલ છે અને આખા જળમાં ડૂબાડેલ છે કે જેથી અમરનાથ મહાદેવ બધા પ્રસન્ન થાય અને બધાઓની દુઃખ દૂર કરે અને સારો વરસાદ થાય એ પ્રાર્થના કરી અને અમે આ જળેશ્વર મહાદેવ આખા ડૂબાડેલા છે. તેમજ આ કાર્યમાં અમારું અમરનાથ યુવક મંડળ તેમજ અમારા સોસાયટીના તમામ રહેવાસીઓના સાથ સહકારથી કરેલ છે. ખેડૂતોના પ્રાણ પ્રશ્ને કલેક્ટર અને જીબીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલન સામે સર્જાયેલા ગંભીર સંકટ વચ્ચે ખેડૂતોના હિતમાં કલેક્ટર કચેરી તેમજ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આપ નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ખેડૂતોએ સિંચાઈ માટે તાત્કાલિક સૌની યોજનાનું પાણી છોડવા
વીજ તંત્રની કનડગત બંધ કરવા અને ખેતરોમાં નાખેલા વીજ લાઇનના થાંભલાઓનું યોગ્ય વળતર ચૂકવવા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. વીજ તંત્રની કામગીરી સામે આકરા પ્રહાર કરતા જણાવાયું હતું કે સતત ટ્રિપિંગ, અનિયમિત વીજળી અને ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સામાં તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં આવતું નથી. જો વીજ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જીબી કચેરીનો ઘેરાવ કરી કચેરી બહાર ખાટલા બેઠક યોજી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ સમગ્ર મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ખેડૂતો અને જનપ્રતિનિધિઓ તરફથી મળેલ લેખિત અને મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી છે. હાલ વરસાદ ખેંચાવાના કારણે વીજળીની માંગ વધી છે, ત્યારે ખેતી માટે નિયમિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સ્થાનિક ફોલ્ટ ઝડપથી રિપેર થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ ખેડૂતોના વિવિધ 3 મુદ્દાઓની રજૂઆત કરી છે. એક કે અત્યારે વરસાદ ખેંચાયો છે એટલે ખેડૂતોએ મજબૂરીવશ કૂવામાંથી કે બોરમાંથી પાણી સિંચીને ખેતરને પાવું પડે છે. એવા સમયે લાઇટો ઝટકા મારે છે, ટ્રિપિંગ થાય છે, ટીસી બળી જાય છે. ટીસી રિપેરિંગ કરવાના ફોન કરીએ તો ટીસી રિપેરિંગ કરતા નથી. ફોલ્ટ લખાવવા માટે ઓફિસ પર ફોન કરો તો ફોલ્ટ લખતા નથી, ફોન ઉઠાવતા નથી, ફોન સાઈડ ઉપર મૂકી દેવામાં આવે છે. ફોન ઉપર ફોલ્ટ લખાયો હોય તો લખાવ્યા પછી અઠવાડિયા સુધી કોઈ રિપેર કરવા આવતું નથી. પરિણામે ખેડૂતોનો લીલો પાક સુકાઈ રહ્યો છે. એટલે પહેલી રજૂઆત એ કરી, જીબીના સાહેબ આવ્યા હતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સર્કલ 1, એને સ્પષ્ટ અમે રજૂઆત કરી કે ટ્રિપિંગના પ્રશ્નો, લો વોલ્ટેજના પ્રશ્નો, ટીસી રિપેરિંગના પ્રશ્નો, ફોલ્ટ લખવાના પ્રશ્નો અને ફોલ્ટ રિપેર કરવાના પ્રશ્નો ઉપર તાત્કાલિક કામ કરવામાં આવે. આ અમારી પહેલી રજૂઆત. બીજી કે સૌની યોજનાનું પાણી વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જૂનાગઢ તાલુકો, આ 3 તાલુકામાં જેટલા પણ ડેમમાં, વોકળામાં, નદીમાં, તળાવમાં સૌની યોજનાનું પાણી આવી શકે એમ છે એ તમામમાં પાણી જો નાખવામાં આવે તો ખેડૂતોનો જે લીલો પાક છે સુકાતો અટકાય. અને ત્રીજી રજૂઆત ખેડૂત હિત રક્ષા સમિતિ તરફથી વધાવી ગામ અને આજુબાજુના ગામના સૌ ખેડૂતો તરફથી એવી છે કે ખેડૂતોના ખેતરમાં જેટકોએ દાદાગીરીથી થાંભલા નાખેલા છે, કોઈ એક પાવલીનું વળતર ચૂકવ્યું નથી. ઓલા મોરબીવાળા ભાઈ તો એવું કહે છે 70 લાખ રૂપિયા આપે. 70 લાખ નહીં, 70 પૈસા મળ્યા નથી. આવો કાકા અહીંયા આ વધાવી ગામમાં આવીને જોઈ જાઓ, 70 પૈસા મળ્યા હોય તો પૂછો કોઈને. ખેડૂત હિત રક્ષા સમિતિ તરફથી ખેડૂતોના ખેતરમાં નખાતા થાંભલાઓ હટાવવામાં આવે અથવા તો એનું વળતર આપવામાં આવે એ બાબતની રજૂઆત અહીંયા માનની કલેક્ટર સાહેબને કરી છે. આજે અમે 3 મુદ્દાની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી અને જીબી કચેરી આવેલા હતા. ખાસ કરીને 3 મુદ્દાના જે કાર્યક્રમ છે, પહેલો કાર્યક્રમ જે હતો એ સોની યોજનાના પાણી લઈને હતો. સોની યોજનાનું પાણી જે છે એ ગ્રામજનોને પૂરતી પ્રમાણમાં મળતું નથી. અને જોવા જઈએ તો બીજી વાત એ છે કે અત્યારે જે પાણી મળે છે તો એમાં ખાસ કરીને જે ટ્રિપિંગના પ્રશ્ન પણ ઘણા બધા આવી રહ્યા છે. એટલે કે ઉર્જા વિભાગના પ્રશ્ન જે હતા તેમાં પણ અમે રજૂઆત કરવા માટે આવેલા હતા કે જીબીની જે કચેરી છે ત્યાં લાઈન અનેક વખત ટ્રીપ થઈ જાય છે. હવે ટ્રીપ થવાના કારણે કહી શકાય કે ખેડૂતો કામ કરી શકતા નથી. એટલે લાઈન ટ્રિપિંગનો પ્રશ્ન હોય કે ફોલ્ટનો પ્રશ્ન હોય કે ટીસી બળી જવાના પ્રશ્નો હોય, આ બધા જ જેવા પ્રશ્નો છે જેમાં જીબીની અંદર જો દંડ ઉઘરાવવાની વાત આવે તો તરત જ દંડ ઉઘરાવી લેવામાં આવે છે. પણ જ્યારે જીબીને કામ કરવાનું આવે ત્યારે જીબી જે છે સામાન્ય નાગરિકોના કે સામાન્ય ખેડૂતોના હિતમાં કામ નથી કરતી. તેની સાથે સાથે જોવા જઈએ તો ખેડૂતોને પોતાનું ખેતર હોય એ ખેડૂતોના પોતાના ખેતરની અંદર જે કહી શકાય કે બિન અધિકૃત રીતે થાંભલાઓ નાખવામાં આવે છે, ખેડૂતોની કોઈ મંજૂરી લેવામાં નથી આવી. એટલે ખેડૂત હિત રક્ષક સમિતિ હોય કે સાથે સાથે ગોપાલભાઈ એટલે વિસાવદરના ધારાસભ્ય હોય તેને સાથે રાખી આજે તમામ ખેડૂતોએ કલેક્ટરશ્રીને અને જીબીના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે કે તમે થાંભલા નાખી રહ્યા છો અમારા ખેતરની અંદર તો અમને એનું યોગ્ય વળતર આપવામાં આવે. જો યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો તમારા જે થાંભલા છે એ ઉખાડીને ફેંકી દેવામાં આવશે. અને આ બાબતોની જાણ આજે ઉર્જા વિભાગના કર્મચારીને પણ કરવામાં આવી છે. એટલે અમે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ટ્રિપિંગના પ્રશ્નો હોય, ફોલ્ટના પ્રશ્નો હોય, ટીસી ભરી જવાના પ્રશ્નો હોય કે થાંભલા નાખવાના પ્રશ્નો હોય એનું તાત્કાલિક નિરાકરણ લાવો. અને સોની યોજનાનું પાણી જે ત્યાં ગ્રામજનો સુધી પહોંચતું નથી તો એ સોની યોજનાનું પાણી એ ગ્રામજનો સુધી પહોંચે એ પણ અમારી માંગણી છે. માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તરફથી વીજળી ક્ષેત્રને લગતી રજૂઆતો લેખિતમાં અને અમુક મૌખિકમાં રજૂ થયેલી છે. અત્યારના વરસાદ ખેંચાયેલો છે અને વીજળીની જે તાતી જરૂરિયાત છે એના માટે અમે પીજીવીસીએલ કંપની તરફથી બધા કાર્યરત છીએ. એમના પ્રશ્ન સુપેરે હલ કરશું અને એમને વીજળી સારી રીતે અને ત્વરિત મળી રહે એને એ માટે યોગ્ય આયોજન કરશું.
વડાલના ઉપસરપંચ પર હુમલાના વિરોધમાં બંધ પાડવામાં આવ્યું હતું. ઉપસરપંચ પર હુમલો થતા વડાલ ગામના વેપારીઓએ ગામ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. વેરો ભરપાઈ કરવાનું કહેતા હુમલો કરવામાં આવતા ઉપસરપંચ ઈજાગ્રસ્ત થયા હતા. ઉપસરપંચ વિઠ્ઠલ કાપડિયા પર હુમલો થતા ગ્રામજનો સમર્થનમાં આવ્યા હતા અને આરોપીને પકડી વરઘોડો કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ગામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે ગ્રામજનો દ્વારા જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ ચક્કાજામ કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારી આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક ઉપસરપંચ ઉપર હુમલો કરેલો અજાણ્યા શખ્સે એક નજીવી બાબતમાં વેરાની ઉઘરાણી વસ બાબતમાં કરેલો છે. એ જગ્યાએ જો અમને ન્યાય નહીં મળે તો આ ગામ સ્વયંભૂ બંધ થયેલ છે. એ આગળ હાઈવે પણ બંધ કરશે. એક અજાણ્યા શખ્સ વેરા બાબતમાં કરેલો હતો. બરોબર છે, ગામનો જ વ્યક્તિ હતો અને સાથે મળીને આ કામ કરેલ છે. નહીં, માગણી ન્યાય પૂરેપૂરો જોઈએ કે એના વરઘોડો અને બધાય ગામ વચ્ચે લઈ આવી, સમક્ષ લઈ આવી અને એનો વરઘોડો કાઢવાનો. મારું નામ છે છગનભાઈ બચ્ચુભાઈ ઉમરેઠિયા, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ છું અને વડાલ ગામમાં આવા તત્વો આવીને બનાવ બનાવી છે. અમારા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી વિઠ્ઠલભાઈ કાપડિયા ઉપર હુમલો થયેલ છે. એ બાબતમાં અમે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ગામ બંધ રાખવાનું નક્કી કરેલું છે અને ગામ લોકોએ બધાએ સાથ સહકાર પૂરો આપેલ છે. જ્યાં લગન આવા તત્વોને ધરપકડ કે એવું નહીં કરવામાં આવે તાલે ગામ બંધ રહે એવું બધાએ વેપારી ચેમ્બર ઓફ કોમર્સે કેમ કમિટીએ નક્કી કરેલું છે અને ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે અમને વડાલ ગામ તરફથી. હુમલો કરવાનું કારણ એ હતું કે પંચાયતના કંઈક વેરા બાબતના નોટિસ આપી હતી. એ બાબતમાં એની પર હુમલો થયેલો છે સરપંચશ્રી ઉપર. વન વિભાગે ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 7 શખ્સોને ઝડપી લઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. લાસવા ગામની સીમમાંથી સિંહ દર્શનનો ખેલ ચાલતો હોવાની માહિતી મળતા વન વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ મામલે ગ્રામજનોએ થોડા દિવસ પહેલા વન વિભાગને જાણ કરી હતી. રજૂઆત કરાતા ટીમો સતર્ક થઈ ગઈ હતી અને ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહો પર ટોર્ચ કરી હેરાન કરતા ગામના 7 યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને બીજા દિવસે તમામને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સંસ્કૃત સપ્તાહ ઉત્સવ નિમિત્તે જૂનાગઢમાં યોજાઈ સંસ્કૃત ગૌરવ યાત્રા. શ્રાવણ માસના બીજા સોમવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ મહાઆરતી. કોંગ્રેસ દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ. અને વડાલના ઉપસરપંચ પર હુમલાના વિરોધમાં પાડવામાં આવ્યો બંધ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.